તો આ તરફ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓ વધી છે અને તેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં સમસ્યાને લઈ ભવાનીનગર સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો। કારેલીબાગ પાણીની ટાંકી પર પહોંચી રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। તો આ તરફ પાણીની સમસ્યાને લઈને રહીશોએ કોર્પોરેટરોનો ઉધોડો લીધો અને શાસક પક્ષ નેતા મનોજ પટેલ અને કોર્પોરેટર બંદીશ શાહનો ઉઘરો લીધો હતો। અને આજુબાજુની સોસાયટીમાં પ્રોબ્લેમ પાણીનો છેલ્લા ઘણા સમયથી છે। વારંવાર રજૂઆત કરવાથી હમણાં 2 દિવસ પાણી બંધ થયું, એમાં ઘણો મોટો પ્રોબ્લેમ ઊભો થયો। કાલે રક્ષાબંધન છે, કાલે રક્ષાબંધન હતી, એના કારણે આ 4 જણા આવ્યા નહોતા, જેમાં અધિકારી એમના ઘરે મોકલ્યા। આવી આમની રજૂઆત છે કે એમનો નંબર આપ્યો એટલે મોકલ્યા। અધિકારી જોડે વાત કરી અને કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને અધિકારી એમને એશ્યોર કર્યું છે કે 2 દિવસમાં પાણી રિસ્ટોર થશે અને આ પાણી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। એવું હાલના તબક્કે અધિકારીએ જાણ કરી। અહીં પણ સ્થાનિક અધિકારી હાજર છે અને એમને સાથે રાખીને આ વસ્તુ આપણે સોલ્વ આઉટ કરવાનો પ્રયત્ન